carry on childhood. We are missing it. And still, we are not ready to carry on our childhood. If we don't want to live childlike, then here we are wasting our life. We are creating all problems. Definitely, we will be unhappy. We will live all sorrow throughout our life. જેવો જન્મ લીધો ત્યારે જે નિર્દોષતા હતી, જે સહજતા હતી, સરળતા હતી, જે પવિત્રતા હતી, કશી જ ખબર નહોતી. આપણું અને ઈશ્વરનું ભોય પણ એકદમ સરખું હતું. આપણને કોઈના માટે નફરત નહોતી, કોઈના માટે પ્રેમ નહોતો, કશું નહોતું, કશી સમજ જ નહોતી પડતી. હું છું એવી પણ ખબર નહોતી પડતી. બસ ખાલી શ્વાસ લેતા હતા. બાકીનું બધું જ માં કે પિતા એ આપણને પૂરું પાડતા હતા. પણ ત્યારે આપણે કેટલા ખુશ હતા, આપણી મરજીથી હસી શકતા હતા. નાનકડું હાસ્ય ચહેરા પર આપણી મરજીથી કોઈની પણ પરવા કર્યા વગર ગમે ત્યારે રડી શકતા હતા અને લોકોને આપણી તરફ દોડાવી શકતા હતા. કોઈ હાથ લાંબો કરે ને આપણી મરજી ના હોય તો આપણે માની છાતીએ ચોંટી પડતા હતા. અને આપણી મરજી હોય તો કોઈ હાથ લાંબો કરે તો આપણે માને મૂકીને પણ સામેવાળાના હાથમાં જતા રહેતા હતા. આપણને ખબર નહીં કે મારે કશુંક જોઈએ છે, મારે કશુંક ખૂટે છે, મને નહીં મળે તો શું, હવે કશી ખબર નથી. એટલે આપણે શાંત હતા, એટલે સુખી હતા. આપણી અંદર દુનિયાની ચિંતા આવી જ નહોતી. નાનકડું એક 6 મહિના 12 મહિનાનું બાળક શું વિચારશે? કશું નહીં વિચારે. વિશ્વનું જે થવું એ થાય, હું ઘોડિયામાં પારણામાં સુખી છું. હું મારી માની આંગળી પકડી લઈશ, હું સલામત છું. મારી મા મને પ્રેમ કરે છે, હવે મારે વિશ્વમાં કોઈની જરૂર નથી. કેટલી બધી અદ્ભુત ઘટના હતી. નિરાંત હતી જિંદગીને. એકદમ પ્રેમ અને વિશ્વાસનું વાતાવરણ જેમ જેમ બાળપણ છોડતા ગયા ને એમ એમ આવતું હતું આપણી અંદર. જીવવું એટલે શું ત્યારે જ ખબર હતી કે આને જીવાય. ગમે ત્યારે રડાય, ગમે ત્યારે હસાય, ગમે ત્યારે ખવાય, ગમે ત્યારે સંડાસ બાથરૂમ જવાય, ગમે ત્યારે ચાલી શકીએ, ગમે ત્યારે પડી જવાય. આ મારું છે, આ મારા છે, આ પારકા છે, આ બીજા છે, આવી કશી મગજમારી હતી જ નહીં. કેટલું અદ્ભુત હતું. આ બિલકુલ અદ્ભુત હતું. અને એને જ આપણે ગુમાવી દીધું. જેમ 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 આપણે વધુ ને વધુ શ્વાસ લેતા ગયા, શરીરને નવા ને નવા સમયનું આયુષ્ય આપતા ગયા, એમ માનવતા આપણી ખતમ. આપણી અંદર જે ઈશ્વરનું ઐશ્વર્ય હતું એ ખતમ. હવે આપણે બધી અશાંતિ ઊભી કરી દીધી. હવે બધા દુઃખ પેદા કરી દીધા. જિંદગીને ઝેર બનાવતા આવડી ગયું. આપણને ખબર પડી ગઈ
આ જોઈએ છે, આ જોઈએ છે, આ ખૂટે છે, આ ખૂટે છે, અહીંથી લઈ આવીશ, ત્યાંથી લઈ આવીશ. બસ બાળપણ ગુમાવ્યું, પ્રેમ, નિર્દોષતા, શાંતિ, સહજતા, સરળતા ગુમાવી. અને માણસ તરીકેની જેટલી નીચતા હલકટઈ આપણી અંદર દાખલ કરવી જોઈએ એ કરી દીધી.